પુસ્તક ગેબી ગિરનાર. લેખક અનંતરાય જી રાવલ. વિભાગ 1. અગમ નિગમ. પ્રકરણ 5. મારો એક સ્વભાવ છે બનેલા બનાવોને વાગોળ્યા કરવાનો. છેલ્લા થોડા દિવસ દરમિયાન જે બનાવો બની ગયા હતા તેના વિશે ક્રમશઃ મેં રૂમ પર જઈ શાંતિથી રાત્રે વિચાર કરી જોયા. જીવનમાં ક્યારેય આવું બન્યું ન હતું અને બનશે તેવી કોઈ કલ્પના પણ હતી નહીં. જીવનમાં ઘણા બનાવો સાવ અણધાર્યા બની જાય છે. કલ્પનામાં ન આવે તેવા અનુભવો થતા જ રહે છે. રાત્રે આવું બધું વિચારતો સત્સંગ સમયે માધવાનંદજીના શબ્દોનું અનુસંધાન કરતો રહેતો. માધવાનંદજીએ કહેલું, કોઈ પણ બાબત તમારા માટે અચાનક બનતી નથી. તમને જે અનુભવો થાય છે તે તમારી અંતર્ગત પડેલી ઈચ્છાઓનું પ્રતિબિંબ છે, પરિણામ છે. જાણતા કે અજાણતા હૃદયમાં સંગ્રહાયેલી ઈચ્છાઓ ભવિષ્યમાં કોઈ પણ સ્વરૂપે મૂર્તિમંત થાય જ છે. અને ઘણી વખત તમને ખ્યાલ પણ ન હોય કે આ અનુભવ તમારી પ્રાપ્તિ, તમારી ઈચ્છાનું જ પરિણામ છે. તમારા મન અર્થાત અંતઃકરણમાં એટલી બધી તાકાત ભરેલી છે કે તમને ઈચ્છિત પરિણામ તે લાવી આપે છે. આ બાબતથી તમે અજ્ઞાત પણ હો અને તેને કારણે તમે યોગાનુયોગામ થયું રહ્યું છે તેવું માનો છો. વાસ્તવમાં તે તમારી ગર્ભિત ઈચ્છા પૂર્તિનો ઈશ્વર દત્ત યોગ જ છે. ઈશ્વર તમારી ઈચ્છા પ્રમાણે, તમારી જરૂરિયાત પ્રમાણે તમને બધું આપે જ છે. અને આ પ્રમાણે જ મારી બાબતમાં બધું બની ગયું હતું, બની રહ્યું જ છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જે જોવા અને માણવાની મારી જિજ્ઞાસા વર્ષોથી ચાલી આવતી હતી તેનો જ વર્તમાનમાં હું અનુભવ કરી રહ્યો હતો. માધવાનંદજીનો સંપર્ક, સરયુદાસજી, અદ્ભુતાનંદ, અરે સકુરાનંદ, શુદ્ધાનો સંપર્ક અને સહવાસ, તેમનો પ્રત્યક્ષ અનુભવ, બધું જ શું યોગાનુયોગ હતું? ના, એ બધું નક્કી જ હતું મારી સેવેલી ઈચ્છાઓનું જે પરિણામ હતું કદાચ. મને લાગે છે મન એક સરોવર જેવું છે. તેમાં ઈચ્છારૂપી નાખેલો પથ્થર તરંગો ઉત્પન્ન કરે છે. આ તરંગો આપણે શું કરી રહ્યા છીએ તે સ્પષ્ટ થવા દેતા નથી. સરોવરના જળમાં પૂર્ણચંદ્રનું પ્રતિબિંબ પડે છે, પરંતુ જળની સપાટી એટલી ખળભળતી હોય છે કે આપણે પ્રતિબિંબને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. સકુરાનંદ અને અદ્ભુતાનંદનું હૃદય પરિવર્તનની બાબતમાં મને સ્પષ્ટપણે લાગે છે કે તે આ થિયરી પ્રમાણે જ થયું છે, કારણ કે દરેક ગતિ વર્તુળમાં જ છેવટે પરિણમે છે. એક પથ્થરને જો અવકાશમાં ફેંકવામાં આવે અને જો તેને કશો અવરોધ ન નડે, જો એટલો કાળ જીવન ટકી રહ્યું હોય તો તે પથ્થર અંતે બરાબર તે જ રીતે હાથમાં પરત આવવાનો. વીજ શક્તિ ડાયનેમોમાંથી ઉત્પન્ન થઈને વર્તુળ કરીને પુનઃ ડાયનેમોમાં જ પરત આવે છે. ગતિને કારણે જ શક્તિમાં રૂપાંતરિત થાય છે. ધિક્કાર અને પ્રેમની બાબતમાં પણ એમ જ છે. તે જ્યાંથી નીકળે ત્યાં પાછા આવવાના જ. જે ધિક્કાર કે પ્રેમ મનમાંથી નીકળ્યો તે લાંબે ગાળે કે તુરત જ પરત આવે છે. અર્થાત પ્રેમ દર્શાવવામાં આવે તો પ્રેમનું વર્તુળ પૂર્ણ કરીને જે તે વ્યક્તિ પાસે પરત આવવાનું જ છે. પ્રેમના બદલામાં પ્રેમ અને ધિક્કાર કે દ્વેષના બદલામાં દ્વેષ અને ધિક્કાર જ મળે છે. મારા આ વિચારોને આધારે હું કહી શકું છું કે મારો આ સમગ્ર અનુભવ આ સનાતન સત્યનું જ નિર્દેશન છે. મનના જેવા વિચારો, મનની જેવી ઈચ્છા કે આકાંક્ષાઓ તેવી જ પરિસ્થિતિઓ નિર્માણ થતી રહે છે. આ સંદર્ભમાં માધવાનંદજી ઘણી વખત કહે છે, ઈશ્વર બધાની ઈચ્છાઓ પૂરી કરે જ છે. અલબત્ત આ ઈચ્છાઓ અન્યને નુકસાન કરતા ન હોવી જોઈએ, કારણ કે દરેક ઈચ્છાઓ વર્તુળાકારે ફરી વ્યક્તિ તરફ જ આવતી હોય છે. અન્યને નુકસાનકારક ઈચ્છા વ્યક્તિને પોતાને જ નુકસાન કરે છે. ઉપરાંત મારા કાર્યમાં મને સહાય તથા રક્ષણ મળતા રહ્યા એ પણ મારા દ્રઢ મનની જ સહાય હતી. અન્ય દ્વારા મળતી ભૌતિક મદદ એ જ એકમાત્ર સહાય નથી. શરીરની કોઈ પ્રવૃત્તિ કે ક્રિયા કર્યા વગર પણ એક દ્રઢ મન બીજા મનને મદદ કરી શકે છે. આવી મદદ જ મને નિર્દિશ્ય યોગ્યો દ્વારા મળી રહી હતી. સકુરાનંદવાળા પ્રસંગે ખાસ કરીને શિવાનંદ સરસ્વતી, જેના દર્શન મને માધવાનંદજીએ નદી કાંઠે સ્થિત તેમની સમાધિ પાસે રાત્રે કરાવેલું, તેમનું રક્ષણ મને મળેલું. રાત્રે અથવા નવરાશની પળોમાં સૂતા હું ચિંતન અથવા આધ્યાત્મિક વિચારો કરતો રહું છું. શિવાનંદ સરસ્વતીજીની યાદ આવતા દરવાજો ખોલી નદીના સામે કાંઠે ચંદ્રના શુભ પ્રકાશમાં શ્વેત જણાતી સમાધિના આજે મેં દર્શન કર્યા હતા. ગોખમાં સહેજ ચમકારાના સ્વરૂપે જ્યોત પ્રગટ થઈ અને ક્ષણ માત્રમાં વિલીન થઈ ગયેલી.
જિંદગીના મારા આ ધન્ય અનુભવથી હું મનોમન આનંદિત થઈ ઉઠ્યો. દિવસો આ પ્રમાણે પસાર થઈ રહ્યા હતા. સવાર, બપોર, સાંજ, બસ ચિંતન અને આનંદ. આજે પણ ધન્ય જીવનની આહલાદકતા હું માણી રહ્યો હતો. ત્યાં જ એ આનંદમાં વિક્ષેપ પડ્યો. દરવાજો ખોલી દાન બાપુ અંદર પ્રવેશીને બોલ્યા, નીચે બાપુ તમને યાદ કરે છે, કહીને જતા રહ્યા. કોઈ જરૂરી કામ પ્રસંગ હોય તો જ બાપુ યાદ કરે સમજીને હું નીચે આવ્યો. ધૂણા પાસે માધવાનંદજી પાસે વિદ્યુત બોર્ડના ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી કરતા રાઠોડ સાહેબ બેઠા હતા. હું પણ તેમની પાસેના આસન પર બેસી ગયો. તુરંત જ માધવાનંદજી મને ઉદ્દેશીને કહ્યું, આ સાહેબને તો તમે ઓળખો જ છો. એમના પુત્ર રોહિતને શરીરે ગાંઠો ઉપસી આવી છે. ડોક્ટર્સ ઘણા બદલાવ્યા, છતાં પણ દર્દમાં ફરક પડતો નથી. મેં તેમને આશ્વાસન આપતા કહ્યું છે કે રાવલ સાહેબ ઈલાજ કરી શકે તેમ છે, એટલા માટે તમને બોલાવ્યા છે. સાંભળીને નવાઈ પામી હું વિચારમાં પડી ગયો. હું કઈ રીતે આમાં મદદ કરી શકું? હું કોઈ ડોક્ટર, વૈદ કે હકીમ તો છું જ નહીં. હું મનમાં વિચારી રહ્યો હતો ત્યાં માધવાનંદજી બોલ્યા, કેમ એટલી વારમાં જ તમારી યાદશક્તિ નબળી પડી ગઈ? તમારી પાસે તો દરેક દર્દની અદ્ભુત દવા છે, ભૂલી ગયા? અદ્ભુત શબ્દ સાંભળતા જ મને અદ્ભુતાનંદજીએ આપેલી જડીબુટ્ટીની યાદ આવી ગઈ, જેના વિશે હજુ સુધી મને વિચાર જ આવ્યો ન હતો. સકુરાનંદના આવાસ તરફ પ્રયાણ કરતી વખતે અદ્ભુતાનંદજીએ જડીબુટ્ટી આપતા મને કહેલું તે યાદ આવ્યું. દરેક દર્દ માટે આ ઔષધિ અક્સીર છે. પથ્થર પર સહેજ ઘસી તેનો લેપ દર્દીના શરીર પર લગાવવાથી અથવા પીવડાવવાથી દર્દ મટી જાય છે, પરંતુ વિવેક બુદ્ધિ વાપરીને ઉપયોગ કરવો. માધવાનંદજીની સંજય દ્રષ્ટિમાં આ બધું જ છે તે વાત સમજાઈ જતા મેં જવાબ આપ્યો, ભલે આપની આજ્ઞા છે તો ઉપચાર કરી જોઈએ. મારી આજ્ઞા નહીં, પરંતુ મારી ઈચ્છા છે. તમને મળેલ અમૂલ્ય વસ્તુનો શુભ કાર્ય કરવાથી ઉપયોગ કરવાનો પ્રારંભ થાય. જવાબમાં હું મૌન રહ્યો. માધવાનંદજીએ રાઠોડ સાહેબને આશ્વાસન આપતા કહ્યું, બસ ત્યારે આવતીકાલે તમારે ઘરે જ ઔષધ આપીને ઉપચાર થશે. દર્દ તો મટી જશે, બાકી હરી ઈચ્છા બળવાન. અત્યારથી ચિંતા કરશો નહીં. થોડી વાર બેસી ખુશ થઈ સાહેબે વિદાય લીધી. તેમના જતા માધવાનંદજીએ તેમનો વધુ પરિચય આપતા કહ્યું, રાઠોડ સાહેબ બહુ દયાળુ અને દાનેશ્વરી છે. જગ્યામાં શિવરાત્રીના મેળા વખતે જે અન્નક્ષેત્ર શરૂ થાય છે એ એમની પ્રેરણા અને પૈસાથી થાય છે, એટલા માટે મેં તમને કહ્યું છે. આપ જે કરો અથવા કહો તે સર્વથા સારા માટે જ હોય છે. યોગ્ય રાહે જવાનું તેમાં ગર્ભિત સૂચન હોય છે. તેથી મને પૂર્ણ શ્રદ્ધા છે કે આમાં પણ મારા માટે કોઈ ઉપદેશ હશે. તો કાલે ક્યારે જવું છે તે પણ મને જણાવો, મેં કહ્યું. કાલે મધ્યાહન પહેલા ગમે ત્યારે. થોડી વારે મૌન તોડતા તેમણે પુનઃ કહ્યું, સરળ હૃદયના સંત સાધુને દૈવી સિદ્ધિ અથવા પરોપકારના સાધનો તેમના તપ તથા સાધનાના પ્રભાવથી મળતા જ હોય છે. વિવેક બુદ્ધિ અને નિષ્કામ ભાવે અભિમાન વગર કરવામાં આવે તો આવું કર્મ બંધન કરતા થતું નથી. આવું કર્મ જન્મ મરણના ચક્કરમાં ફસાવતું પણ નથી. નિષ્કામ યુક્ત કર્મ શ્રદ્ધા અને અવતરિત ભક્તિ સાધક માટે જરૂરી છે. આમ કર્યા કરવાથી જ સાધકને સતત બળ પ્રાપ્ત થયા કરે છે. જીવન પ્રત્યેનો આવો અભિગમ અને સતત જાગૃતિ તથા સંભાવ તમને રહ્યા કરે માટે તમને કહું છું. જોકે તમને વધુ કહેવા પણ નથી, છતાં કરતાપણાનો અહંભાવ તમારામાં ભૂલથી પણ પ્રવેશવા ન પામે તે જરૂરી હોવાથી મેં આ તમને કહ્યું છે. દરેક શબ્દો પર ભાર મૂકી બોધ આપી માધવાનંદજી આંખો મીચી તપોઘોડીના આધારે સ્થિર બની ધ્યાનસ્થ થઈ ગયા. ધૂણામાં અગ્નિ પ્રજ્વલી રહ્યો હતો. મંદ મંદ હવા આવી રહી હતી, જે વાતાવરણમાં કોઈ અનેરી સુગંધ પ્રગટાવી રહી હતી. સર્વત્ર જાણે આનંદ અને ઉલ્લાસનું પ્રકાશિત વાદળ છવાઈ ગયું હતું. જીવ અને જગત જાણે એકરૂપ થઈ ગયા હતા. જડ અને ચેતન પદાર્થો, અરે જે કશું પણ દ્રષ્ટિગોચર થતું હતું, અંગરૂપ હોય તેવી અનુભૂતિ તે ઉત્પન્ન કરતું હતું. સર્વત્ર જાણે હું છવાઈ ગયો હતો. જગ્યાનો આ પ્રભાવ હતો અથવા માધવાનંદજીની સમાધિ દ્વારા વહેતી સંવેદનાના આ સ્પંદનો હતા. આનંદની મસ્તીમાં હું નાહી રહ્યો હતો. ત્યાં જ જાણે મને કોઈ કહી રહ્યું હોય તેવો ભાસ થવા લાગ્યો. થોડી વારે સ્પષ્ટ થયું, માધવાનંદજી સમાધિ દ્વારા મને માનસિક સંદેશો આપી રહ્યા હતા. હવે વધુ સમય અહીં નહીં બેસો. હાથ પગ ધોઈ રૂમ પર જઈ થોડું ધ્યાન કરો. કલાક પછી આવો. ઉઠો. જય બ્રહ્મેશ્વર. કેવો અદ્ભુત અનુભવ! હું ધન્યતા અનુભવી રહ્યો. સૂચન મુજબ હાથ પગ સારી રીતે ધોઈ
રૂમ પર જઈ પીતાંબરી તથા ઉપવસ્ત્ર ધારણ કરી દર્ભાસન પર સંધ્યા વંદના કરી હું ધ્યાનમાં બેસી ગયો. હૃદયમાં બટુક ભૈરવના સ્વરૂપને પ્રસ્થાપિત કર્યું. ધ્યાનમાં મારી તરફ ચોતરફ શીતળ અને તેજસ્વી ચાંદી જેવો પ્રકાશ પથરાઈ રહ્યો. ધ્યાનમાં લગભગ કલાક પસાર થઈ ગયો છે. ધીમે ધીમે પ્રકાશ ઓછો થતાં માત્ર સ્વચ્છ હૃદયાવકાશ વિલસી રહ્યું. ધ્યાન પૂર્ણ થયાનો આ નિર્દેશ હતો. ધ્યાનાવસ્થા પૂરી થતાં હું સ્વાભાવિક માનસિક અવસ્થામાં આવી ગયો. થોડી વાર શાંતિથી બેસી રહી સત્વગુણનો અનુભવ કરી રહ્યો હતો. ત્યાં જ દાનબાપુના શબ્દો કાને પડ્યા. મધ્યાહન ભોજનનો સમય થઈ ગયો છે. અન્ય સેવકો અને મહેમાનો સાથે બાપુ રસોઈ ઘરની પરસાળમાં બેસી તમારી રાહ જોઈ રહ્યા છે. ભલે, આવું છું, કહી દાન બાપુ જતા મેં વસ્ત્રો બદલી જવાની તૈયારી કરી. આચમન લઈ પૂજાના વસ્ત્રો યથાસ્થાને મૂકી જોગણિયા તથા રેવતાચલ પર્વતના બારીમાંથી દર્શન કરીને હું ભોજન માટે નીચે આવ્યો. રસોઈ ઘરની પરસાળમાં 8-10 સેવકો અને અતિથિ સાધુઓ સાથે હસતા ચહેરે માધવાનંદજી વાતો કરી રહ્યા હતા. મને જોઈ તેમની બાજુમાં ખાલી આસન પર બેસવાનું સૂચન કર્યું. ભોજન પીરસાઈ ગયું એટલે ઉપસ્થિત સાધુઓએ ભોજનની બધી જ વાનગીઓ એક જ પાત્રમાં થાળીમાં ભેગી કરી દીધી. આરોગતા પૂર્વે મંત્રોચ્ચાર કર્યો. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મવેવ તેવ ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના ઓમ તત્સત બ્રહ્મર્પણામ ઓમ શાંતિ શાંતિ. ભોજન પતાવી હું પરસાળની બહાર મેદાનમાં ટહેલી રહ્યો હતો. ત્યાં જ માધવાનંદજીએ મારી નજીક આવીને કહ્યું, વામકુક્ષી કરી લો. સાંજે વોકિંગમાં નીકળો છો ત્યારે કાશ્મીરી બાપુના આશ્રમે જતા આવજો. કાશ્મીરી બાપુ દર્શન કરવા જેવા પવિત્ર અને સિદ્ધ મહાત્મા છે. વળી ત્યાં જવાથી રસ્તામાં તમને નવા અનુભવોનો લાભ થશે. કહીને પગ ઉપાડતા બોલ્યા, હવે મોડી રાત્રે મળશું. જય બ્રહ્મેશ્વર. અને ચાલતા થયા. શું આપ બહાર જવાના છો? જિજ્ઞાસાવશ મેં પૂછ્યું. નહીં, હું મારા કમરામાં જ હોઈશ, પરંતુ બને ત્યાં સુધી મને મળવાનું રાખશો નહીં, કહી માધવાનંદજી ઝડપથી પોતાના કમરામાં જતા રહ્યા. જો મને પૂર્વ અનુભવ ન હોત તો માધવાનંદજીનું વર્તન મને જરૂર વિચિત્ર લાગત. હવે સમજી શકું છું કે અભણ અને વિચિત્ર લાગતા સાચા સાધુના વર્તન પાછળ કોઈ ચોક્કસ હેતુ સમાયેલો હોય છે. એકાંત સેવન સાધુઓ માટે જરૂરી હોય છે. સામાન્ય અને અજ્ઞાની લોકો તેમને ખલેલ ન પહોંચાડે એટલા માટે તેઓ કૃત્રિમ ક્રોધ પણ પેદા કરે છે. ક્યારેક બીભત્સ લાગતી ગાળો બોલીને પણ લોકોને ભગાડે છે. પરંતુ સાત્વિક લોકોની સાથે તેમનું વર્તન હંમેશા સૌમ્ય હોય છે. જમીને પરવરેલા સાધુઓને દાનબાપુએ ભેટ પૂજાના રૂપમાં દક્ષિણા આપી વિદાય કર્યા. જગ્યાધારી સાધુઓએ અતિથિ રૂપે આવેલા સાધુઓને જમાડી યથાશક્તિ અને સાધુઓની કક્ષા પ્રમાણેની દક્ષિણા આપવી પડે છે. આવો સાધુ સમાજનો નિયમ છે. ઉપર રૂમ પર આવી મેં પથારીમાં લંબાવ્યું. ડાબી જમણી બાજુની બારીઓમાંથી જોગણિયા અને રેવતાચલ પર્વતના વૃક્ષો પવનથી ડોલી રહ્યા હતા. કરમદાની મીઠી સોડમ આવી રહી હતી. નયનરમ્ય સૌંદર્યને માણતા માણતા મારી આંખો ઘેરાવા લાગી. હું આંખો મીચીને સૂઈ ગયો. એકાદ કલાક હું ઊંઘ્યો હોઈશ, પરંતુ મને લાગ્યું કે કોઈકે મને જાણે ઊંઘમાંથી જ ઉઠાડીને બેસાડ્યો છે. જાગીને જોયું તો આજુબાજુ કોઈ હતું નહીં. મને નવાઈ લાગી નહીં, કારણ કે અહીં બનતા બધા બનાવો પાછળના હેતુઓ હંમેશા સારા અને સુખદ હોય છે, જેનું રહસ્ય ક્યારેક ને ક્યારેક આપોઆપ સમજાઈ જાય છે. માટે જ હવે હું લાંબો વિચાર કર્યા વગર દરેક બાબતને સ્વાભાવિક રીતે બનતી ઘટના તરીકે સ્વીકારી લઉં છું. અને હવે મને ખ્યાલ પણ આવી ગયો હતો કે અહીં હું સંપૂર્ણ સ્વતંત્ર હોવા છતાં કોઈ ગૂઢ શક્તિની પ્રેરણા મુજબ જ કાર્ય કરી રહ્યો છું. પવિત્ર ગિરનારને જાણવાની અને માણવાની મારી તીવ્ર ઈચ્છા છે, અને તે માધવાનંદજીની કૃપાથી હું પૂરી કરી રહ્યો હતો. જે માટે માધવાનંદજીના શબ્દોમાં મારે અત્યંત ધીરજ ધારણ કરી રાખવાની હતી. સમયની પૂર્વે અને ભાગ્યથી વધારે ક્યારેય કશું પ્રાપ્ત થતું નથી. આ તેમના શબ્દો મેં બરાબર યાદ રાખ્યા છે. નીચે ઉતરતા જ દાનબાપુ સામે મળ્યા. બોલ્યા, સારું થયું તમે વહેલા ઉઠી ગયા. આ ગાયોને ખિલ્લે બાંધી થોડી જ વારમાં હું બાપુનો સંદેશો કહેવા માટે ઉપર આવવાનો હતો. ચા પાણી પીને તૈયાર થઈ જાઓ. આપણે 4 કલાક પહેલા જ નીકળવાનું છે. એટલે શું તમે પણ સાથે આવવાના છો? ખુશ થતા મેં પૂછ્યું. હા, બાપુની આજ્ઞા છે. આશ્રમ દૂર છે અને રસ્તો તમારાથી અજાણ છે. પાછા વળતા કદાચ અંધારું પણ થઈ જાય. એટલે આપણે વહેલાસર નીકળી જવાનું છે, એમ જ ને? તેમની વાત હસીને પુષ્ટિ કરતા મેં કહ્યું.
હા, પરંતુ માત્ર એ એક જ કારણ નથી. બાપુએ કહ્યું છે કે કાશ્મીરી બાપુ સાંજે 5 વાગે બહાર જવાના છે. તેમના દર્શન થઈ શકે માટે તેમના જતા પહેલા પહોંચી જવું પણ જરૂરી છે. કહીને તેઓ ગાયો બાંધવા જતા રહ્યા. હું મનોમન વિચારી રહ્યો, કાશ્મીરી બાપુના માત્ર દર્શન જ થઈ શકશે તો પછી પાછા ફરવામાં મોડું થવાનો કોઈ પ્રશ્ન જ નહીં રહે. અંધારા પૂર્વે જ વળી શકાશે, પરંતુ માધવાનંદજીનું આવું સૂચન છે તો જરૂર મોડું થશે જ, કારણ કે ભલે ગમે તે હોય પરંતુ ત્યાં રોકાવું તો પડશે જ. ખેર, દાનબાપુ સામેથી આવી રહ્યા હતા. મારાથી અનાયાસ જ પૂછાઈ ગયું, તમે મારી સાથે આવી રહ્યા છો તે મારા માટે ઘણી સારી વાત છે, પરંતુ અહીંના કામનું શું? એની કોઈ ચિંતા નથી. બાપુ રાત્રે જમતા નથી. બાકીના જે સાધુઓ છે એને સાંજે અંધારી 14 શિવરાત્રીનો ઉપવાસ છે. ફલાહાર તૈયાર કરી ઢાંકી રાખેલો છે. અશોકને બધું સમજાવી દીધું છે. તમે ઝડપથી તૈયાર થાવ પછી આપણે નીકળીએ. તમારે કશું સાથે લેવાની જરૂર નથી. જરૂરી વસ્તુઓ ભરી મેં નાનો થેલો તૈયાર કરી રાખ્યો છે. તૈયાર થઈ હું દરવાજે આવ્યો. દાનબાપુ રાહ જોઈને જ ઊભા હતા. અમે પ્રયાણ કર્યું ત્યારે 4 થવા આવ્યા હતા. રસ્તો કાંટાળો અને ચઢાણવાળો હતો. ચાલવું મુશ્કેલ પડે તેવા કાળમીંડ નાના મોટા પથ્થરો વટાવવા પડતા હતા. બંને બાજુ ગીચ જંગલ હતું. રાયણ, ટીંબરું, કરમદા જેવા ફળો તથા જુદા જુદા વૃક્ષોના ફૂલોની સુગંધ મનને તરબતર કરી દેતી હતી. કપરું ચટાણ હતું, તેથી પરિશ્રમને કારણે થતી ગરમી અને પસીનાનો અનુભવ અકળાવી રહ્યો હતો. પરંતુ ક્યાંક ક્યાંક થોડી ખુલ્લી જગ્યા આવતા પવનની શીતળ લહેર શરીર અને મનને પ્રફુલ્લ કરી દેતી હતી. ક્યાંક ક્યાંક કોઈ સાધુએ રાતવાસો કરી ધૂણી પેટાવી હોય તેવા એંધાણ વર્તાયા કરતા હતા. મન પ્રફુલ્લિત બની ગયું હતું. મને લાગતું હતું કે જાણે આ જગ્યાએ હું ક્યારેક આવ્યો છું, ક્યારેક રહ્યો છું. આ બધું મારું જાણીતું હોય તેમ મને લાગતું હતું. આ પર્વતો, આ વૃક્ષો સાથે મારે જાણે જન્માંતરનો સંબંધ હોય તેવું મહેસૂસ થતું હતું. દૂર દૂર પર્વત કે ટેકરી દેખાતી ટોચ જોઈને હૃદયમાંથી ન સમજાય તેવી ચીખ નીકળી જતી હતી. દોડીને એ ટોચ પર ચડી જવાનું મન થતું હતું. લાગતું હતું કે આ સમગ્ર દ્રશ્યને મારી બાહુમાં સમાવી લઉં. આ ગિરનારની ધરતી પર આળોટું, સર્પની જેમ ગીચ ઝાડીઓમાં ઘૂસી જાઉં. બસ આનંદ, આનંદ ને આનંદ હું અનુભવી રહ્યો હતો. હું વિચારતો હતો, આટલો આનંદ મને શા માટે થઈ રહ્યો છે? શું આ પ્રકૃતિની દેન છે કે પછી સ્થાવર જંગમ પદાર્થોમાં રહેલા પરમ આત્મા સાથે મારા આત્માનું અનુસંધાન છે? લાગતું હતું કે મારા સહિત સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે. જે હું છું તે જ આ બધું છે. જાણે મારું જ સ્વરૂપ છે. આકાશ, પૃથ્વી, વૃક્ષો, પર્વતો, ઘાસ, પુષ્પો, ગુંજન કરતા ભમરાઓ, મધમાખીઓ, જીવજંતુઓ સાથે હું ઐક્ય અનુભવી રહ્યો હતો. તદાકાર થઈ રહ્યો હતો. ચાલતા ચાલતા હું સમાધિમાં સરકી રહ્યો હતો. ત્યાં જ બાનબાપુના શબ્દોએ વિક્ષેપ પાડી મને જાગૃત કર્યો. સાવધાન, નારાયણ! હમણાં જ તમારા પગ પાસેથી શું પસાર થઈ ગયો એની ખબર પડી? પછી હાથ પહોળા કરીને હસીને બોલ્યા, કાળોતરો મોટો નાગ! નારાયણ, નારાયણ! હું હસીને બોલ્યો, નારાયણ? હું સર્પ પણ નારાયણ, તમે પણ નારાયણ, પછી ડરવાની શી જરૂર? સાંભળી દાનબાપુ મોટેથી ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, બધું જ નારાયણ, એ સાચું, પરંતુ ઈશ્વરે દરેક જીવોને પોતાના ધર્મો અર્થાત સ્વભાવ પ્રમાણે પ્રકૃતિ આપી છે. એ પ્રમાણે ઈશ્વર પોતે જ જીવમાં પ્રવેશ કરી જીવ પાસે તેના ધર્મ અને પ્રકૃતિ દ્વારા કર્મ અર્થાત વર્તન કરાવે છે. નારાયણ, સર્પનો સ્વભાવ કરડવાનો છે, તો તમારી અંદર રહેલા નારાયણે તેનાથી બચવાનું છે. સાવચેત રહેવું તે તમારો ધર્મ છે. બાકી બધામાં નારાયણ વિદ્યમાન છે જ. બધી તેની જ માયા છે. ઈશ્વર કહે છે, સર્પમાં રહીને હું જ કરડું છું અને વૈદ બનીને હું જ તેનું ઝેર ઉતારું છું. સર્પનો ધર્મ પ્રકૃતિ કરડવાની છે અને વૈદ્યનો ધર્મ ઝેર ઉતારવાનો છે. દાનબાપુને આટલું જ્ઞાન છે તે જાણી મને આશ્ચર્ય થયું. પુનઃ અમારી વચ્ચે મૌન છવાયું હતું. સાવધ બનીને ચાલવાનું મને યોગ્ય લાગતા હું દાનબાપુ સાથે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. ત્યાં જ મૌન તોડતા દાનબાપુએ હાથનો એક તરફ ઇશારો કરતા મને કહ્યું, આ જમણી બાજુએ જે કેડી જાય છે તે રસ્તે જતા થોડા અંતર પછી બકરી બાપુની જગ્યા આવે છે. બકરી બાપુ? નવાઈ પામી હું બોલ્યો, શું બકરી પણ સાધુ છે? દાનબાપુ મોટેથી હસી પડ્યા. જવાબ સાંભળવાની આતુરતા સાથે હું તેમના નિર્દોષ અને મુક્ત હાસ્યને પ્રસન્નતાથી વંદી રહ્યો.
આવું સુંદર હાસ્ય શુદ્ધ હૃદયના સાધુમાં જ સંભવી શકે. હસતા હસતા દાન બાપુએ સ્પષ્ટતા કરી, નારાયણ, આ બાપુ કોઈ બકરી નથી, મનુષ્ય જ છે, પરંતુ ભોજનમાં માત્ર વનસ્પતિના પાનનો જ આહાર કરે છે. તેથી તે હાથથી તોડીને નહીં, ડાળ પરના કૂણા પાંદડા સીધા જ મોઢામાં લઈને મોઢેથી જ તોડીને બકરીની જેમ. એટલા માટે બધા તેમને બકરી બાપુ કહે છે. દર્શન કરવા લાયક મહાત્મા છે. કોઈ સાથે વાતચીત કરતા નથી. ઉંમર પણ કેટલી છે તે કોઈ જાણતું નથી. વર્ષોથી તે અહીં જ રહે છે. બે મોટા પથ્થર પર ઘાસ ઢાંકી રહેણાંક જેવું કોઈએ બનાવી આપ્યું છે. તેમાં મૌન બની બેસી રહે છે. ત્યાં જનાર ભાગ્યે જ કોઈને દર્શન આપે છે. પ્રયત્ન કરવા છતાં કોઈને તેના વિશે માહિતી મળતી જ નથી. કોઈ સાચા સાધક કે સંતને જ તે મળે છે. આવા સંતો દ્વારા સંભળાય છે કે તેમની ઉંમર 75 વર્ષની છે. આપણે ક્યારેક જઈશું, તેમની કૃપા હોય તો દર્શન પણ થશે. વળતા જઈએ તો? મેં આગ્રહના સ્વરમાં કહ્યું. શક્ય નથી. સમય જ નહીં રહે. મોડું થતાં અંધારું થઈ જશે. પરંતુ તમારે સાવ નિરાશ થવાની જરૂર નથી. થોડી વારમાં જ આપણને એક હઠ યોગીના દર્શન થઈ શકશે. એ કશું બોલતા નથી. અવધૂત અવસ્થામાં રહે છે. આવા અવધૂત એટલે શરીરની સ્વચ્છતા પ્રમાણે બેદરકારી દાખવતા અઘોરી, જે હઠપૂર્વક શરીરને કષ્ટ આપી, અર્થાત તપ દ્વારા જ્ઞાન અને ઈશ્વર પ્રાપ્તિના પ્રયત્નો કરે છે. થોડું ચાલ્યા પછી સપાટ મેદાન આવ્યું. ચારે તરફ કાળા પથ્થરની મોટી મોટી શિલાઓ પથરાયેલી હતી. એક મોટી શિલાથી થોડે દૂર કાળા પથ્થર નીચેથી પાણીની સરવાણી નીકળી રહી હતી અને તેનો પ્રવાહ થોડા અંતરે જઈ મોટા ગુનાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયો હતો. ગુનાનો ખૂબ ઊંડો હોય તેવું લાગતું હોય. નવાઈની વાત તો એ કે ગુનામાં પાણીની આવક હોવા છતાં ગુનાની બહાર પાણીનો પ્રવાહ આગળ વધતો ન હતો. બધું જ પાણી ગુનામાં સમાઈ જતું હતું. આમાં બે મોટા મગરમચ્છ વર્ષોથી નિવાસ કરે છે. ક્યારેક કાંઠે ખુલ્લી હવામાં બેસે છે, પરંતુ હજી સુધી કોઈ માણસને નુકસાન કર્યું નથી. દાન બાપુએ માહિતી આપતા કહ્યું, દેવતાએ મગરો છે. પાણીના ગુનાને રાઉન્ડ લઈ અમે સામે કાંઠેની પથરાળ ભેખડ તરફ આગળ વધ્યા. ભેખડ ઉપર આડી અવળી, મોટી અને ગોળ તથા ખાસ્સી ઊંચાઈ ધરાવતી શિલાઓ તથા તપસ્વી યોગીઓની જેમ જુદી જુદી જગ્યાએ અને અંતરે પડેલી હતી. અમે એ ઊંચી શિલાઓ વચ્ચેથી આગળ વધી રહ્યા હતા. કુદરતની આ અલૌકિક રચનાને હું મુગ્ધ બનીને નિહાળી રહ્યો હતો. ત્યાં દાન બાપુએ મારો હાથ પકડી ઊભો રાખી સામેની દિશા તરફ મારું ધ્યાન દોર્યું. મેં તેમણે દર્શાવેલી જગ્યા તરફ નજર કરી તો પ્રથમ કશું ન દેખાયું, પરંતુ દ્રશ્ય જ્યારે નજરે પડ્યું ત્યારે જેમ જેમ જે વસ્તુ જોવાની અને માણવાની તીવ્રતમ ઈચ્છા હોય અને એ જ વસ્તુ અચાનક સામે આવે ત્યારે જેવો આનંદ થાય, તેવા આનંદથી હું રોમાંચિત થઈ ઉઠ્યો. સામે ઊંચી જગ્યા ઉપર 3 શિલાઓની વચ્ચે એક નગ્ન માનવ આકૃતિ પદ્માસન વાળીને બેઠી હતી. શરીર જાણે ચોખ્ખું હાડપિંજર, જાણે ચોંટી રહી હોય તેવી ચામડીની નીચેના હાડકાઓ તથા ગણી શકાય તેવી પાંસળીઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. માથે વેર વિખેર લાંબા ભૂખરા વાળ, કાળું ડિબાંગ શરીર, ઊંચા વિશાળ કપાળની નીચે અપલક મોટી ચમકતી બે આંખો. સમગ્ર ચહેરો સ્થિર, સપાટ, ગંભીર અને નિસ્પૃહ. ગોઠણ પર ટેકવેલો તેમનો એક હાથ જ્ઞાન મુદ્રામાં અને બીજો હાથ મુઠ્ઠી વાળેલો હતો. મટકું માર્યા વગર સ્થિર નજરે બેઠેલા તે યોગીને હું જોઈ રહ્યો હતો. તેમના સમગ્ર શરીર પર ફરી રહેલી મારી દ્રષ્ટિ તેના મુઠ્ઠી વાળેલા હાથ પર સ્થિર થઈ તો હું આશ્ચર્યચકિત થઈ ગયો. મુઠ્ઠી વાળેલા તેના હાથની આંગળીઓના નખ હથેળીથી વધીને લગભગ 1 ઇંચ જેટલા બહાર નીકળી ગયા હતા. વર્ષોથી જાણે મુઠ્ઠી બંધ હોય અને નખ વધતા વધતા હથેળી વીંધીને બહાર નીકળી ગયા હોય તેવું સ્પષ્ટ અનુમાન હું કરી રહ્યો હતો. હું આભો બની શાંત ચિત્તે તે હઠયોગીના દર્શન કરી રહ્યો હતો. દાન બાપુએ મારો હાથ પકડી મને આગળ ચલાવ્યો. નાક પર આંગળી ધરી મને મૌન રહેવાનો સંકેત કર્યો. કેડીએ કેડીએ આગળ વધી અમે યોગીના આસન નજીક પહોંચ્યા. સાવ નજીક પહોંચ્યા પછી લગભગ અમે બંને હાથ જોડી એકી સાથે મોટેથી ઓમ નમો નારાયણ કર્યા. સામેથી કોઈ જ પ્રતિભાવ ન મળ્યો. બસ એ જ સ્થિતિમાં અપલક સ્થિર નેત્રોથી યોગી જાણે અગોચરમાં કશુંક નિહાળી રહ્યા હતા. ચહેરા અને આંખોમાં કોઈ પણ જાતના ભાવ જોઈ શકાતા ન હતા. જો આંખો ચમકતી ન હોત તો નિર્દીવ દેહ જ લાગત. અમે દૂરથી જમીન પર મસ્તક ટેકવી પ્રણામ કર્યા તો યોગીએ જમણો હાથ સહેજ ઊંચો કરી અમને આશીર્વાદ આપ્યા હોય તેવું લાગ્યું.
દાન બાપુએ થેલામાંથી 2 સફરજન, ચીકુ તથા કેળા કાઢી યોગીના ચરણોમાં મૂક્યા. ફરી પ્રણામ કરી સ્વીકાર કરવાની વિનંતી કરી. મેં પણ તેમ જ કર્યું. તુરંત જ યોગી તરફથી પ્રતિભાવ મળ્યો હોય તેમ તેનું શરીર હલ્યું. આંખો મારા તરફ મંડાઈ. ફળોમાંથી એક ચીકુ લઈ બાજુ પર મૂકી દીધું. બાકીના ફળો હાથથી અડસલીને દૂર કરી હાથના ઈશારાથી પાછા લઈ લેવાનું સૂચન કર્યું. બસ આટલો જ પ્રતિભાવ. યોગી પુનઃ એ જ સ્થિર દ્રષ્ટિ કરી એ જ સ્થિતિમાં બેસી ગયા. બાકીના ફળોને પ્રસાદી રૂપ સમજી દાન બાપુએ પાછા લઈ લીધા. તુરત જ યોગીએ એક હાથના ઈશારાથી અમને જતા રહેવા સૂચન કર્યું. રસ્તામાં ચાલતા દાન બાપુએ કહ્યું, મહાત્માએ આપણા પર કૃપા કરવા જ એક નાના ફળનો સ્વીકાર કર્યો. સાધુઓ અપરિગ્રહ હોય છે, જરૂર કરતાં વધારે સંગ્રહ કરતા નથી. કદાચ એ ફળ પણ પક્ષીઓને ખવડાવી દેશે. પરંતુ તેમના નખો હથેળી વીંધીને બહાર નીકળી ગયા છે. ત્યાં સુધી મુઠ્ઠી ખોલી જ નહીં હોય? મેં જાણવાની ઉત્સુકતાથી પૂછ્યું. નહીં, દાન બાપુએ જવાબ આપતા કહ્યું, આનું જ નામ હઠયોગી. હઠયોગી શરીરને ભયંકર કષ્ટ આપીને તપસ્યા કરે છે. એ તપ દ્વારા જ તેઓ સિદ્ધ થઈ શકે છે. પરંતુ આ મહાત્માની બાબતમાં એક વાત સંભળાય છે. તેની મુઠ્ઠીમાં નાનું શિવલિંગ છે, જે તેના ગુરુએ તેમને પ્રસાદી રૂપે આપેલ છે. લિંગ સાચવવા કે જાળવી રાખવા તેમની પાસે વસ્ત્ર જેવું સાધન પણ ન હોય. વર્ષોથી મુઠ્ઠીમાં દબાવીને રાખેલ છે. મુઠ્ઠી સખત રીતે વાળેલ હોય. તેમના નખ વધતા વધતા હથેળીની બહાર નીકળી આવ્યા છે. આ મહાત્માનું નામ કે ઉંમરની કોઈને ખબર નથી. તેમના દર્શન કરવા એ જ જગ્યાએ ગમે તેટલું રખડો તો પણ તેમના ચિહ્નો સુદ્ધા જોવા ન મળે. થોડી વાર અટકી મારા ખભા પર હાથ મૂકી રહસ્ય જણાવતા હોય તેવા સ્વરમાં પુનઃ બોલ્યા, આ ગિરનાર છે નારાયણ. તપસ્વીઓની આ પ્રિય ભૂમિ છે. હજી તો ગિરનારી બાપુના દર્શન તો તમે કર્યા નથી. બાકી અધૂરું વાક્ય મૂકી દાન બાપુ બોલતા અટકી ગયા. ગિરનારી બાપુ? અરે, તેમના દર્શન કરવા તો હું અહીં આવ્યો છું. તમે એમના દર્શન કર્યા છે? એમના વિશે મેં ખૂબ સાંભળ્યું છે. તેમના એક ખાસ ગૃહસ્થ શિષ્ય પણ કેવદરા ગામમાં છે. તેમનો મને અંગત પરિચય છે. એમની પાસેથી સાંભળેલી ચમત્કારિક વાતોએ મને તેમના દર્શન માટે ઉત્સુક કર્યો છે. હું એકી શ્વાસે બોલી ગયો. મેં પણ સાંભળ્યું છે. તેમના દર્શન માટે હું પણ ઉત્સુક છું. પરંતુ એમના દર્શન કરવા જવું સહેલું નથી. લગભગ અશક્ય જ છે. ઓમ ગિરનારી બાપુની કૃપા અને પૂજ્ય માધવાનંદજી બાપુના આશીર્વાદ અને સહકાર હોય તો જ શક્ય બને. કદાચ. કદાચ શબ્દ પર ભાવ મૂકી તેમણે કહ્યું હતું. કદાચ શા માટે? મેં પૂછી નાખ્યું. કારણ એટલું જ કે એ કોઈને લગભગ મળતા જ નથી. ઉપરાંત એ સ્થાન અગોચર છે. તેમના નિકટતમ શિષ્યો, યોગીઓ અને સિદ્ધ સંતોને જ તેની ભાળ હોય છે. તેમની પાસે પ્રત્યક્ષ રૂપે જવાની જરૂર નથી. તે ગમે તેની સાથે દૂર દૂર સુધી વાત કરી શકે છે. દૂરના પદાર્થોને જોઈ શકે છે, સાંભળી શકે છે. જરૂર જણાય ત્યારે તેમની સિદ્ધિ શક્તિનો ઉપયોગ કરી તે બધાને જરૂરી વ્યવહારમાં માર્ગદર્શન પણ આપી શકે છે. તેમના શિષ્યો તેમના પ્રભાવના બળે લોકોપયોગી કાર્યો પણ કરી શકે છે. તેમના શિષ્યો દ્વારા એ રીતે અનેક લોકોના દુઃખ, દર્દ, સમસ્યાઓ હલ પણ થતી રહે છે. તેમને મળવાથી તેમના આવા કાર્યોમાં અવરોધ ઊભો થાય છે. એટલે બિનજરૂરી તેમને મળવા જવું તે સમજદાર માણસો માટે ઇષ્ટ નથી. જય ગિરનારીના સ્મરણ માત્રથી જ ઇષ્ટ અને યોગ્ય કાર્યની સિદ્ધિ થઈ શકે છે. પછી દાન બાપુ થોડું અટકીને બોલ્યા, પરંતુ આ બધા કાર્યો ગિરનારી બાવા તેના અંશાવતાર મારફત કરે છે. તેના દિવ્ય શરીરે તે ગિરનારની અંદરના ભાગમાં રહે છે. ગિરનારનું જ તે દૈવી સ્વરૂપ છે. પરંતુ અંશ રૂપે તે પાર્થિવ સ્વરૂપે શિષ્યોની વચ્ચે પણ રહે છે. જે સ્થાન થોડું ગોચર છે, પરંતુ એ બાવા પણ મળવાનું લગભગ ટાળે છે, કહીને દાન બાપુ અટક્યા. એટલે મેં વાતનો દોર લંબાવતા પુનઃ પૂછ્યું, એ વાત બરાબર છે કે સામાન્ય લોકો કુતૂહલવશ દશારો કરે? મેં સહમતિ દર્શાવતા આગળ કહ્યું, મેં સાંભળ્યું છે કે તેમનું આયુષ્ય 350 વર્ષનું છે. ઉંમરને કારણે તેમના માથાના વાળ જતા રહ્યા છે. કોઈ ચોક્કસ જગ્યાએ ગુફાઓમાં તેમના નાગા બાવા શિષ્યો સાથે નગ્નાવસ્થામાં રહે છે. તેમના અંશરૂપ ગિરનારી બાવા માટે એ બધું સાચું છે, પરંતુ તેમનું જે દૈવી સ્વરૂપ છે તે તો અનાદિ છે. તેનું ભૌતિક રૂપ એ જ આ ગિરનાર પર્વત છે. દૈવી સ્વરૂપે તે ગિરનારની અંદર બિરાજમાન છે. પછી થોડું અટકીને બોલ્યા, માધવાનંદજી બાપુ અને તેમના વચ્ચે દિવ્ય અને અંશરૂપ ઘનિષ્ઠ સંબંધ છે. તે અવારનવાર ત્યાં જતા હોય છે. તો માધવાનંદજી મને તેમના દર્શન કરવાની કૃપા ન કરે?
મારે હવે તેમના દિવ્ય સ્વરૂપના જ દર્શન કરવા છે. મેં કહ્યું, તમારા માટે માધવાનંદજી તેવી વ્યવસ્થા કરે જ. તમે નિવેદન કરજો. તમારા પર તેમની ઘણી કૃપા છે. તે વ્યવસ્થા કરશે જ, પરંતુ ધીરજ, કહી દાન બાપુ મારા તરફ જોઈને મર્મમાં હસ્યા. પછી ઝડપથી ચાલતા વાતને વળાંક આપતા બોલ્યા, બસ હવે કાશ્મીરી બાપુનો આશ્રમ નજીક છે. વચ્ચે એક ગુફા જેવું આવશે. ત્યાં એક નાગા બાવા સાધના કરી રહ્યા છે. તેમના દર્શન કરી આગળ નીકળી જઈશું. સમય ઘણો થઈ ગયો છે. કાશ્મીરી બાપુના દર્શન તો થશે જ, પરંતુ થોડી વાર માટે જ. થોડી વાતચીત કદાચ થઈ શકશે અથવા ન પણ થઈ શકે. ખડકાળ રસ્તા ઉપર વાતો કરતા અમે આગળ વધી રહ્યા હતા. 5:15 વાગી ગયા હતા. ઉનાળાના ઉતરતા દિવસો હતા. સૂર્યના તાપથી ગરમ વાતાવરણમાં હવે થોડી થોડી ઠંડક વર્તાઈ રહી હતી. વનશ્રીની છાયાને કારણે પવન થોડો ભેજયુક્ત હોય એવો શીતળ લાગતો હતો. અમે થોડું આગળ વધ્યા. ત્યાં વૃક્ષોના ઝુંડ વચ્ચે છુપાયેલી એક શિલા પાસે ગુફા જેવું જણાયું. દાન બાપુએ હાથના ઈશારાથી મને તે દિશામાં સાથે આગળ વધવા ઈશારત કરી. નજીક પહોંચતા મારી નજર ગુફા પર પડી. ગુફા બહારથી સાંકડી, પરંતુ અંદરથી પહોળી તથા ઊંચી હોય તેવું લાગ્યું. અંદર થોડું અંધારું હતું, છતાં પાછળની દિવાલના નાના ભોણ જેવા બાકોરા દ્વારા થોડો પ્રકાશ ચાંદડા રૂપે આવી રહ્યો હતો. ધ્યાનથી જોયા વગર સ્પષ્ટ ન જોઈ શકાય તેમ હોવાથી હું થોડો નજીક ગયો તો મધુર સુગંધ મારા નાકમાં પેસી ગઈ. એ સુગંધનો અનુભવ થતાં જ મને લાગ્યું કે મારો પ્રવાસનો થાક સંપૂર્ણપણે દૂર થઈ ગયો છે ને હું નાના બાળક જેવી સ્ફૂર્તિનો આનંદ અનુભવી રહ્યો છું ને બાળકની જેમ આનંદપૂર્વક નિર્દયતાથી ગમે ત્યાં પેસી જાય તેમ હું ગુફામાં પ્રવેશી ગયો. ગુફામાં પ્રવેશી મેં ચારે બાજુ દ્રષ્ટિ દોડાવી. ધૂંધળા પ્રકાશમાં ખાસ કશું સ્પષ્ટતાથી જોઈ શકાતું નહોતું. લાગતું હતું કે ગુફા સાવ ખાલી છે ને અંદર કોઈ છે છતાં દેખાતું નથી. મને એ બાબતની પણ નવાઈ લાગતી હતી કે એક નાના બાળકમાં સહજ આનંદનો ઓઘ હોય, સ્ફૂર્તિ હોય. તેઓ આનંદ અને સ્ફૂર્તિ મારામાં અચાનક કેમ ઉભરાઈ રહ્યા છે? અચાનક મને બાળકની જેમ ઠેકડો મારી બૂમ પાડવાનું મન થયું. મેં મોટેથી બૂમ પાડી, બાપુ, બાપુ, બાપુ. ગુફામાં ચારે તરફ મારી બૂમના પડઘા પડ્યા. જાણે એ પડઘામાં કોઈ અનેરી આત્મીયતા ભળી રહી હોય તેમ મારા કાનોમાં એ પડઘાનું ગુંજન સાંધ્યની આરતીનો અલંકાર ગજવી રહ્યું હતું. આહલાદકતાનો આ અનેરો અનુભવ હું મુક્તતાથી માણી રહ્યો હતો. ત્યાં દાન બાપુએ અંદર પ્રવેશી મારી લગોલગ ઊભી ખભાનો સ્પર્શ કર્યો. વિસ્મયના ભાવમાંથી હું બહાર આવ્યો તો મને લાગ્યું કે ગુફામાં ધીમે ધીમે શ્વેત ચાંદની જેવો શીતલ પ્રકાશ પથરાઈ રહ્યો છે. હવે ધીમે ધીમે વધતા એ પ્રકાશમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું. એ ઉઘડતા પ્રકાશમાં મેં જોયું તો ગુફાની સામેની દિવાલ પાસેના આસન જેવા પથ્થર પર માનવ આકૃતિના રૂપમાં પ્રકાશ પુંજ વિલસી રહ્યો હતો. આ પ્રકાશ ત્યાંથી જ આવી રહ્યો હતો તે મને હવે સમજાઈ ગયું. આકૃતિ સ્પષ્ટ થતાં મેં હાથ જોડીને યોગી પર દ્રષ્ટિ સ્થિર કરી. આવા અદ્ભુત યોગીના પ્રથમવાર દર્શન કરી હું કૃતકૃત્યતા અનુભવી રહ્યો હતો. તામ્રવર્ણ અને તેજસ્વી ચહેરાવાળાએ મહાત્માનો લાંબો શ્રુતઢ હતો. શ્વેત દાઢી અને શ્વેત જટાયુક્ત ચહેરા પર કોમળ અને પ્રેમાળ ભાવો વિલસી રહ્યા હતા. તેમની વિશાળ અને પ્રેમાળ બે આંખો તેમની ભવ્યતાના દર્શન કરાવી રહી હતી. મંદ મંદ હસતા તેમના લાલ હોઠ જાણે અમારું સ્વાગત કરી રહ્યા હતા. દિગંબર સ્વરૂપે રહેલા તે યોગીના દેહને હું અહોભાવ અને ભક્તિથી અવલોકી રહ્યો હતો. દિગંબર યોગીનું લિંગ લગભગ 2 થી 2.5 ફૂટની લંબાઈ ધરાવતું હતું. આ લિંગમાં પણ યોગીનું પૌરુષ દ્રષ્ટિગોચર થતું હતું. જેણે ક્યારેય પણ નાગા બાવાના દર્શન ન કર્યા હોય તે જરૂર નવાઈમાં ડૂબી જાય, પરંતુ જેણે જૂનાગઢ બરાબર જોયું હોય અને ખાસ કરીને ભવનાથમાં ભરાતો શિવરાત્રિનો મેળો જેણે માણ્યો હોય તેણે સેંકડો નાગા બાવાના દર્શન સરઘાસાકારે અને અદ્ભુત શારીરિક કૌશલ્ય દર્શાવતા અવશ્ય જોયા હોય. મેં ઘણી વખત શિવરાત્રિના મેળામાં મૃગી કુંડમાં શાહી સ્નાન કરીને સરઘાસાકારે નીકળી દર્શન આપતા નાગા બાવાઓને જોયા છે. એટલું જ નહીં, પરંતુ પોતાના લિંગ વડે દોરડું બાંધીને મોટા ટકને ખેંચતા પણ જોયા છે. એટલે મને તેમાં કંઈ ખાસ નવાઈ ન લાગી, પરંતુ તે જોઈ મારા મનમાં આ માટેના પ્રયોગો તથા તેથી મળતી સિદ્ધિઓ વિશે જાણવાની ઉત્કંઠા તીવ્રપણે જાગી ઉઠી હતી. પરંતુ યોગીના દર્શનથી તેના પ્રભાવમાં હું એટલો બધો સ્તબ્ધ થઈ ગયો હતો કે પૂછવાની કે કશું બોલવાની સ્થિતિમાં ન હતો. દાન બાપુ તરત જ મારી લગોલગ આવીને ઊભા રહ્યા. ત્યારે હું થોડો ભાનમાં આવ્યો.
મેં અને દાનબાપુએ યોગીને દૂરથી 2 હાથ ઊંચા કરી દંડવતની મુદ્રામાં જ પ્રણામ કર્યા. સામેથી અમે આશીર્વાદ સૂચક જમણો હાથ ઊંચો થતો જોયો. તે સાથે જ જાણે મારી ઈચ્છાનું પ્રતિબિંબ પાડતા ધીર ગંભીર શબ્દો યોગીના મુખમાંથી સર્યા. માધવાનંદના શિષ્ય દાન, તારું ભૌતિક કર્મ ઓછું કરી નાખ. ભલે સેવાને પરમાર્થનો તે રસ્તો છે, તેમ છતાં પરમ લક્ષ્ય મોક્ષ માટે તે બાધક છે. वारू, तेरा गुरु समर्थ है, चिंता की कोई बात नहीं है, आगे बढ़ते रहो. જી, આપનો આદેશ શિરોધાર્ય કરું છું, કહી દાન બાપુએ પુનઃ ખભા નમાવી 2 હાથ જોડી વંદન કર્યા. મને લાગ્યું કે યોગી દ્વારા કદાચ મારી ઉપેક્ષા થશે કે થઈ રહી છે, પરંતુ મારી એ શંકા તુરંત જ દૂર થઈ ગઈ. યોગીએ મારી સામે સ્મિત કરીને શબ્દો ઉચ્ચાર્યા. તારી પ્રગતિ ઘણી આગળ વધેલી છે જ. એ યોગ્યતાના આધાર પર જ તને આ બધું પ્રાપ્ત થઈ શક્યું છે. તારી આધ્યાત્મિક ઈચ્છાઓ પૂર્ણ થતી જ રહેશે, परंतु तारे हजी घनी मजल काटवानी छे. मिलेगा, किंतु धीरज रखनी पड़ेगी. एक ज जन्म में समय आने से पहले और प्रारब्ध से ज्यादा नहीं मिल सकता है. आ गिरनारनी भूमि में तारा घणा जन्मों थई चूक्या छे. ए ऋणानुबंधना आधार पर तने आ बधुं मळतुं जाय छे अने मळतुं रहेशे. थोड़ा समय ऐसा लगेगा, प्रयत्न जारी राख, मदद मळती रहेशे. परंतु हे महात्मन, मैं 2 हाथ जोड़ी विनंतीना स्वरमां कह्युं, मारी शक्ति अल्प छे. आप मारा पर शक्तिपात करवानी कृपा करो. शक्तिपात करना जरूरी नहीं. शक्ति तने तारा गुरु पासेथी मળી રહેશે. थोड़ा समय के बाद हिमालय मांथी परत आवी सरयुदास जी तने दीक्षा आपी पूर्णताना लई जशे. कहीने तेओ मौन थई गया. नवाईना ढग नीचे दबाયેલો હું એ મહાત્માને પ્રણમી રહ્યો. મને આગળ જઈને બોલવાનો કોઈ અર્થ ન હતો. મારા વિચારો, મારી આસપાસના સમગ્ર સજ્જનોને, માધવાનંદજી જેવા હમદર્દ સાધુને, અરે મારા પૂર્વજન્મો પણ તે જાણે છે, તેની આગળ વિચાર કે ઈચ્છાઓ પ્રગટ કરવાની જરૂરત ક્યાં રહી? આ કેવો સંજોગ, કેવા ભાગ્ય, આ કેવો યોગ, કેવો સંજોગ મને પ્રાપ્ત થયો હતો. વિચારના ધન્યતા ભાવથી મારું અંતઃકરણ ગદગદિત થઈ ગયું. મને લાગ્યું કે આ ધન્ય પળ, આ જોગ સંજોગ પુનઃ ક્યારે પ્રાપ્ત થાય કે ન થાય. આ ધન્ય ક્ષણોને આમ જલ્દી કેમ જવા દેવી? પરંતુ મારે શું કહેવું, શું પૂછવું, તેનો નિર્ણય મારાથી ન થઈ શકતો મારાથી એમ જ બોલાઈ ગયું. હાથ જોડીને મેં કહ્યું, મને આપના આશીર્વચનથી ગુરુ દ્વારા જરૂર શક્તિ પ્રદાન થશે, છતાં કંઈક ઉપદેશ આપવાની કૃપા કરો. હું ગૃહસ્થી સાધુ છું. તુરત જ યોગી શાંત અને ગંભીર વાણીમાં બોલ્યા, ત્યાગની અને ગ્રહણ કરવાની વાત રહે ત્યાં સુધી જ તારે સંસાર છે. ગ્રહણ કરવાનું ભાન જે ખંખેરી નાખે તે સંસાર તરી જાય. ત્યાગ ને ગ્રહણ ન થતો, ત્યાગ કર કે ન તેને ગ્રહણ કર, માત્ર સ્વ સ્વરૂપમાં રમણ કર. સંસારને મહામાયા કુંડલીનો વિલાસ સમજી અણુક્ષ શાંતિ પ્રાપ્ત કરતો રહે. જાગતા કે સૂતા સદાય જે ચિત્ત બુદ્ધિ રાખે તે ક્યારેય ખિન્ન મન થતો નથી. તે આકાશની જેમ સદૈવ નિર્લેપ રહે. મનને વિક્ષિપ્ત ન થવા દે. આમ કરીશ તો તારું ધ્યાન પૂર્ણતા પામશે. સારા જગતને ભ્રમણા માત્ર સમજજે, તે પછી તારો અભ્યાસ પૂર્ણ થશે. શત્રુમાં, મિત્રમાં, દરેક અદૃશ્ય પદાર્થમાં ચિત્ત શક્તિના જ દર્શન કર. તું શરીર નથી, તું આત્મા છે, તેનું સદૈવ ચિંતન કર્યા કર. પ્રત્યેક ભિન્ન લાગતા આત્મા એક જ મહાશક્તિના સ્વરૂપો છે. તારા આત્માને તું કશાથી પણ ભિન્ન ન સમજ. સમગ્ર વિશ્વની જે ભક્તિ કરે, સમગ્ર વિશ્વ જેને માટે પરમેશ્વર હોય, એ સંસારમાં રહેવા છતાં પણ શુદ્ધ અને સાચો જીવનમુક્ત. તું ગૃહસ્થી હોવા છતાં જીવનમુક્ત બની શકીશ, પરંતુ મૃત્યુ પ્રયત્ન તારે ધીરજપૂર્વક ઉર્ધ્વગામી પ્રયત્નોમાં સદૈવ રત રહેવું પડશે. તને હવે પછીનું તથા તારે હવે પછી કરવાની ભૂમિકાનું જ્ઞાન તથા માર્ગદર્શન આગળ પર મળી રહેશે, જેના માટે તું યોગ્ય હોવાનું અમારા મંડળ દ્વારા સિદ્ધ થયું છે. આ બાબત લાંબો વિચાર કરવાની અત્યારે જરૂર નથી. બધું આપમેળે થયા કરશે. માત્ર વર્તમાનની ક્ષણોમાં જ ધ્યાન કેન્દ્રિત કરી રાખ. ભૂત ભવિષ્ય બધાનો વિચાર સમેટી વર્તમાનની વહેતી ક્ષણોમાં ડૂબી જા. આત્મદર્શનનો આ જ માર્ગ છે.